આજે આપણા મહેમાન છે ડૉક્ટર વિપુલ પટેલ, જે ગાર્ડી ચેરિટેબલ હોસ્પિટલ ખાતે એઝ અ એનેસ્થેટિક અને ક્રિટિકલ કેર ફિઝિશિયન તરીકે સેવા આપે છે. આજે એમના જોડે ગાર્ડી ચેરિટેબલ હોસ્પિટલ ખાતે 22 જૂન 2025ના રોજ બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યો છે. એના રિગાર્ડિંગ જે ખોટી માન્યતા છે બ્લડ ડોનેશનને લઈને, એ વિશે આપણે ડૉક્ટર વિપુલ પટેલ જોડે આપણે આજે જાણશું. તો તમારું ઇન્ટ્રોડક્શન પબ્લિકને કરાવીએ કે તમે કયા ડૉક્ટર છો ને ક્યાં સેવા આપો છો ને કઈ રીતે તમે વર્ક કરો છો. એવરીવન, હું ડૉક્ટર વિપુલ પટેલ, એમડી એનેસ્થેસિયોલોજીસ્ટ અને ક્રિટિકલ કેર ફિઝિશિયન તરીકે 2014 છેલ્લા 10,000 વર્ષથી આ એરિયામાં સેવા આપું છું અને કમસે કમ 10,000 ઉપર ઓપરેશનથી લઈને ક્રિટિકલ કેર પેશન્ટ હેન્ડલ કરવાનો અનુભવ ધરાવું છું. ને આ પોડકાસ્ટમાં મને આમંત્રણ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. 22 જૂન 2025ના રોજ ગાર્ડી હોસ્પિટલ ખાતે આપણે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ, તો ત્યાં પણ તમે સેવા આપો છો. તો એના અંદર બ્લડ ડોનેશન વિશે થોડી માહિતી માટે આજે આપણે આ પોડકાસ્ટ કરીએ છીએ કે બ્લડ ડોનેશન એક તો શું છે, એના અંદર બ્લડ ડોનેશન અને બ્લડ ગ્રુપ એ શું છે, એના વિશે આપણા જે બ્લડ ડોનર છે એમને થોડું ખબર પડી શકે, થોડા અવેરનેસ થાય લોકો. એકચ્યુઅલી બ્લડ ગ્રુપિંગ શું છે એના વિશે હું તમને પહેલા જણાવી દઉં, કારણ કે બ્લડ ગ્રુપિંગને લગતું કે ઘણીવાર લોકોને ગેરમાન્યતા હોય છે કે શું છે એ ગ્રુપ, બી ગ્રુપ, પોઝિટિવ, નેગેટિવ. પોઝિટિવ એટલે બહુ સારું, પોઝિટિવ માણસ ને નેગેટિવ એટલે નેગેટિવ માણસ, એવું કંઈ છે નહીં. બ્લડ ગ્રુપિંગ એ એક, જેમ આપણે બધા પોતાના અલગ નામથી ઓળખાઈએ છીએ એ રીતે નામ છે. એમાં કેવું હોય છે કે લોહીના જે કણ હોય છે, લોહીના કણની ઉપર એક ફેક્ટર હોય, કે એ ફેક્ટર હોય તો એને એ ગ્રુપ કહેવાય. બી ફેક્ટર હોય તો એ બી કહેવાય. જેના લોહીના કણના ઉપર એ ને બી બંને હોય તો એને બી ગ્રુપ કહેવાય. પ્લસ એક ત્રીજો ફેક્ટર હોય છે જે RH ફેક્ટર કહેવાય. એ જે RH ફેક્ટર જેના ઉપર હોય એ RH પોઝિટિવ, અને જેના ઉપર RH ના હોય એ RH નેગેટિવ. કે એ અને RH બે હોય તો એ પોઝિટિવ, બી અને RH બે હોય તો બી પોઝિટિવ. એમ એ હોય પણ RH ના હોય તો એ નેગેટિવ, બી હોય પણ RH ના હોય તો બી નેગેટિવ. એ રીતે બધા અલગ અલગ ગ્રુપ હોય છે. મતલબ એને પોઝિટિવિટી નેગેટિવિટી સાથે કોઈ, કે માણસના સ્વભાવ સાથે કે એના સાથે કોઈ રિલેશન છે નહીં. આ રીતે બ્લડના કણ અને એની ઉપરના જે ફેક્ટર હોય, એન્ટીજન કહેવાય અમારી ભાષામાં, એ પ્રમાણે અલગ અલગ ગ્રુપ બને. એ પોઝિટિવ, બી પોઝિટિવ, એ બી પોઝિટિવ, એ નેગેટિવ, બી નેગેટિવ, એ બી નેગેટિવ, ઓ પોઝિટિવ ને ઓ નેગેટિવ. આપણે જ્યારે બ્લડ ડોનેશન કરીએ તો બ્લડ ડોનરનું આપણે પહેલાં તો કઈ ટેસ્ટ કરીએ કે બ્લડ ડોનેશન પહેલાં આપણને કઈ રીતના ખબર પડે કે બ્લડ ડોનર જે છે એ બ્લડ ડોનેશન કરવા માટે સક્ષમ છે. ઇન જનરલ છે ને, બ્લડ ડોનેશન કરવા માટે જે બી વ્યક્તિ રેડી થાય, સૌથી પહેલા તો જે વ્યક્તિ છે એનું મોટિવેશનલ, મતલબ એ બ્લડ આપવા માટે થોડો પ્રિપેર હોય એ જરૂરી છે. બાકી બ્લડ ડોનેશન કરવા માટેના થોડા ક્રાઇટેરિયા છે, એકદમ ફિક્સ ક્રાઇટેરિયા નથી. તમે જનરલી માણસ એક સિમ્પલ એજ ગ્રુપ નક્કી કરેલ છે કે ભાઈ 18 વર્ષથી લઈને 65 વર્ષની ઉંમરનો હોય અને હેલ્ધી હોય તો એ બ્લડ ડોનેશન કરી શકે. ઇવન 65 ની ઉપર બી વ્યક્તિ જો ફિઝિકલી એકદમ ફિટ હોય તો એ પણ કરી શકે. ઉપર એજની કોઈ લિમિટ નથી, નીચે એક એજ લિમિટ રાખેલી છે 18 વર્ષની. અને એના માટે થોડા ક્રાઇટેરિયા ફિક્સ કરેલા છે, જે તે બ્લડ ડોનેશન કેમ્પ હોય ત્યાં સાથે એક એક્સપર્ટ બ્લડ બેંકની ટીમ, એક્સપર્ટ ડોક્ટરની સાથે ટ્રેન નર્સિંગ સ્ટાફ સાથેની એક બ્લડ ડોનેશન માટેની ટીમ હોય છે, જે એકદમ રેગ્યુલેટેડ વેમાં એ જે તે વ્યક્તિનું બ્લડ સેમ્પલ લઈ અને એના જે રૂટીન બેઝિક ઇન્વેસ્ટિગેશન છે, જેમ કે બ્લડના હિમોગ્લોબિન થી લઈને સિમ્પલ CBC છે કે એનું HIV, HbA1c, એ બધા રિપોર્ટ કરી લે છે અને એ એક સ્ક્રીનિંગ કરી અને એ વ્યક્તિના જે ક્રાઇટેરિયામાં હોય બધી જ વ્યક્તિ બ્લડ ડોનેશન કરી શકે. હવે તમે જે પ્રમાણે કીધું, આપણે થોડી ઇન્ફોર્મેશન તો આપણને મળી ગઈ, બ્લડ ડોનેશન વિશે થોડી ઇન્ફોર્મેશન મળી ગઈ. ને આજે જે આપણે બ્લડ કેમ્પ કરતા છીએ એના માટે જ છે કે જે પબ્લિક છે,
જનરલ જે પબ્લિક છે એમને મોટિવેશન આવે કે બ્લડ ડોનેશન આપણે કરવું જોઈએ એના માટે. પણ એવું કેવું છે કે ઘણાને ખોટી માન્યતાઓ વધારે છે આના અંદર કે બ્લડ ડોનેશન કરશું તો આ થશે, બ્લડ ડોનેશન પછી આ થશે, કમજોરી આવશે, ઘણા બધા ક્વેશ્ચન છે. એના રિગાર્ડિંગ આજે થોડું એમને જે આપણા વ્યુઅર્સ છે એમને થોડું ખબર પડે કે બ્લડ ડોનેશનની આ ખોટી માન્યતાઓ આપણે દૂર કરીએ એનાથી. તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ તો કેવું હોય કે દરેક પેશન્ટ કે કોઈ પણ હોય કે પબ્લિક હોય એને એવું લાગે કે બ્લડ ડોનેશન કરવા એટલે બહુ દુખાવો થશે. ઘણી વાર કેવું થાય કે મને હેપેટાઇટિસ થઈ જશે, એવી બધી ખોટી માન્યતાઓ છે. તો એના વિશે તમે થોડું અમને જાણકારી આપો. સૌથી પહેલા તો એક હું તમને જણાવવા માંગુ છું કે ઘણા લોકોને માન્યતા, તમે જેમ કીધું એકદમ રાઈટ આન્સર છે. ઘણા લોકોને એવું થશે કે બ્લડ ડોનેશન બહુ જ પેઇનફુલ રહેતું હશે. તો હું તમને ખાલી એ જણાવવા માંગુ છું કે બ્લડ ડોનેશનમાં સિમ્પલ જે આપણે જ્યારે કોઈ બી વ્યક્તિ બીમાર પડે એનું બ્લડનું સેમ્પલ આપણે ટેસ્ટ કરાવવા જઈએ અને એક સોય લાગે તો એ એક સોય જેટલો જ દુખાવો થાય. પછી આખી પ્રોસિજર જ્યારે આપણું બ્લડ આપણામાંથી નીકળતું હોય અને એ કલેક્ટ થતું હોય એ દરમિયાન આપને બિલકુલ બી અહેસાસ થતો નથી કે આપણા શરીરમાંથી બ્લડ નીકળી રહ્યું છે. એટલે ખાલી ને ખાલી એક આપને સોય લાગે, મચ્છર કરડ્યું હોય ને દુખે, બસ એટલો દુખાવો થાય, બાકી એ સિવાય કોઈ દુખાવો થતો નથી. અને બીજો જે તમારો સવાલ હતો કે ભાઈ કોઈકને જે મગજમાં માન્યતાઓ છે કે ભાઈ હિપેટાઇટિસ થઈ જશે કે HIV થઈ જશે કે સમથિંગ બીજા રોગો થઈ જશે, તો મેં તમને જણાવ્યું એ પ્રમાણે કે આજે જે પણ જગ્યા પર બ્લડ ડોનેશનના કેમ્પ હોય એમની સાથે એક એક્સપર્ટ બ્લડ બેંકની ટીમ જોડાયેલી હોય છે, જેમાં એક એક્સપર્ટ ડોક્ટર હોય છે પ્લસ એમનો વેલ ટ્રેઇન નર્સિંગ સ્ટાફ હોય છે, જે આ બધી બાબતો માટે બહુ જ ખૂબ સારી રીતે ટેવાયેલો હોય છે. પ્લસ કે દરેકે દરેક જે ડોનર આપની પાસે બ્લડ માટે આવે, બ્લડ ડોનેશન કરવા આવે છે, એ દરેકે માટે જે સોય વપરાય એથી લઈને આખો જે સેટ વપરાય બ્લડ ડોનેશન માટે બધું જ દરેકે દરેક વ્યક્તિ માટે નવું અને સેપરેટ હોય છે. એટલે આમ એ રીતે જોતા કોઈ એકનો રોગ બીજાને થવાની કે આ ટાઈપની કોઈ શક્યતા અહીંયા રહેતી નથી. એટલે એ બાબત એકદમ નિશ્ચિત થઈ જાય. ઘણી વાર કેવું હોય કે આપણા મમ્મી પપ્પા હોય કે રિલેટિવ હોય તો કેવું કે યંગસ્ટર છે, તો યંગસ્ટરને કેવું કહેવાય કે તારી ઉંમર નથી કે તારાથી બ્લડ અપાય. કા પછી કેવું હોય કે જે એજ વાળા એ છે એ કેવું કહેતા હોય કે મારી તો વધારે ઉંમર છે તો મારાથી નહીં અપાય. કા પછી એવું વિચારે છે કે મને કમજોરી આવી જશે. તો એના રિગાર્ડિંગ આપણે શું કરી શકીએ કે એમને શું કહી શકીએ કે આનાથી શું કમજોરી આવી શકે, કે મારી બહુ ઉંમર નાની છે, એ ઉંમરના ક્રાઇટેરિયા કેટલા છે, કે મારી ઉંમર નાની છે કે વધારે છે, એ કઈ રીતે નક્કી કરી શકે? છે ને એક ફિક્સ ક્રાઇટેરિયા છે કે ભાઈ જનરલી 18 વર્ષથી નીચે ને 65 વર્ષથી ઉપરના વ્યક્તિ હોય એમને ખાલી બ્લડ ડોનેશન ના કરવું જોઈએ. આમ આઈડિયલી જોવા જઈએ તો 18 વર્ષની નીચેની વ્યક્તિએ બ્લડ ડોનેશન ના કરવું જોઈએ. 18 વર્ષ પછી તો તમે કરી જ શકો. અને પ્લસ ઉપરની એજ લિમિટમાં બી જો તમે 65 વર્ષ ઉપર બી હેલ્ધી હો તો એમાં કોઈ એ નથી. પણ અને સિમ્પલ જે ફિટનેસના ક્રાઇટેરિયા છે કે તમને બીજી કોઈ મેજર બીમારી ના હોય, જે જનરલી જે તે ટાઈમે તમે બ્લડ ડોનેશન કરવા જાઓ ચેક કરી લેવામાં આવે, તમારી એક તમને ફોર્મ આપવામાં આવે, તમે ફિલઅપ કરો, તમને કઈ તકલીફ હોય તો તમે એ જણાવો, એ પ્રમાણે લોકો સ્ક્રીન કરી લેતા હોય છે. એટલે જે હેલ્ધી વ્યક્તિ છે જેને બીજી કોઈ મેજર તકલીફ નથી એ બધી જ વ્યક્તિ બ્લડ ડોનેશન કરી શકે. બીજો તમારો સવાલ એ હતો કે બ્લડ ડોનેશન કરવાથી કમજોરી આવી જાય, તો હું તમને ખાસ જણાવવા માંગુ છું કે બ્લડ ડોનેશન કરવાથી કોઈ પ્રકારની કમજોરી આવતી નથી. આપણા શરીરમાં એક માણસ, હેલ્ધી માણસના શરીરમાં 5 લીટર જેટલું બ્લડ હોય છે. હવે બ્લડ ડોનેશન વખતે એમાંથી ખાલી 300 ml જેટલું બ્લડ લેવામાં આવે, 250, 300 કે 350 ml જેટલું બ્લડ લેવામાં આવે. એનાથી આપણા બોડીને કોઈ ફરક પડતો નથી. થોડીક વાર 2-5 મિનિટ કદાચ તમે થોડોક ભૂખ્યા પેટે હશો અથવા તો તમે જરાક ગભરાયેલા હશો, તમને થોડી વાર ચક્કર આવે એવું લાગી શકે, બટ એ તમે 2-5 મિનિટ 10 મિનિટનો રેસ્ટ કરો, થોડું પાણી પીવો, થોડો જ્યાં ત્યાં હેવી થોડોક સમથિંગ થોડો નાસ્તો કરી લો તો તમે પાછા રિકવર થઈ જશો એમાં. અને પછી જેવું તમે ત્યાંથી નીકળો 15-20 અડધો કલાકમાં તમે તમારું રૂટીન કામ, ઇવન ડ્રાઇવિંગ બી તમે આરામથી કરી શકો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એટલે એ બાબતે એકદમ નિશ્ચિત થઈ જવાની જરૂર છે કે શરીરમાં કમજોરી આવી ગઈ, કારણ કે જે બી બ્લડ તમારા શરીરમાંથી જાય છે એ વિધિન 24 થી 48 થી 72 કલાકમાં આપણું શરીર એ બ્લડ પાછું નવું ડેવલપ કરી ચૂક્યું છે, નવું બનાવી દે છે. એનાથી કોઈ કમજોરી આવી જતી નથી કે બીજો કોઈ પ્રોબ્લેમ થતો.
હવે બીજો મુદ્દાની વાત કરીએ કે આજે તો લગભગ 100%માંથી આપણે જોઈએ તો 70-80% એવા ક્રાઇટેરિયા છે કે જેના અંદર તો એક તો સુગર છે, એ વ્યક્તિને સુગર છે, પ્રેશર છે, કે પછી એ બીડી પીતો હોય, સિગરેટ પીતો હોય, કે તમાકુ ખાતો હોય, કે અન્ય કોઈ વ્યસન કરતો હોય, કે આલ્કોહોલ પીતો હોય, તો એના અંદર એ વ્યક્તિ આ ડોનેશન માટે કે બ્લડ ડોનેશન માટે ભાગ લઈ શકે કે આ બ્લડ ડોનેશન કરી શકે, એના વિશે આપણે શું કહીશું? ખૂબ જ સરસ સવાલ તમે પૂછ્યો છે, કારણ કે ઘણા લોકોને આ ગેરમાન્યતા હોય છે કે ભાઈ સમથિંગ હું તો સ્મોકિંગ કરું છું કે આલ્કોહોલ લઉં છું કે મને તો ડાયાબિટીસ છે, પ્રેશર છે, તો હું બ્લડ ડોનેશન નહીં કરી શકું. ઘણા લોકોને એવી માન્યતા હોય કે હું સ્મોકિંગ કરું છું, આલ્કોહોલ લઉં છું તો એ બ્લડમાં પકડાઈ જશે. કે તો આ બાબતે તમારે એકદમ નિશ્ચિત થઈ જવાની જરૂર છે, કારણ કે તમને સુગર કે પ્રેશરની બીમારી હોય તો પણ જો તમારું સુગર અને પ્રેશરનું લેવલ સ્ટેબલ હોય, નોર્મલ રેન્જમાં મેન્ટેન હોય, દવા લેવા છતાં બી દવા લેવા સાથે તમારું સુગર પ્રેશર લેવલ મેન્ટેન રહેતું હોય, નોર્મલ હોય, તો એમાં તમારે બ્લડ ડોનેશન આરામથી થઈ શકે. એ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને બીજી વસ્તુ છે કે આલ્કોહોલ છે ને સ્મોકિંગ છે, ડ્રિંકિંગ, આલ્કોહોલ, સ્મોકિંગ, ટોબેકો, તો એ બધી બાબતમાં બી કેવું છે કે આલ્કોહોલ લીધું હોય અને તમે બ્લડ ડોનેશનના 24 કલાક પહેલા લીધું હોય તો એનાથી કઈ ફરક પડતો નથી. સ્મોકિંગ ઇવન તમે 3-4 કલાક પહેલા લીધું હોય તો એનાથી બી કઈ ફરક પડતો નથી. એટલે એ બધી વ્યક્તિ બી આરામથી બ્લડ ડોનેશન કરી શકે છે. એમાં બી તમારે કોઈ ચિંતા કરવા જેવી નથી. પ્રેશર અને સુગર જો તમારું એક નોર્મલ રેન્જમાં મેન્ટેન હોય, એકદમ અનકન્ટ્રોલ ના હોય, તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. તો આપણે ઘણીવાર કેવું જોતા હોય કે આપણા સમાજના અંદર એટલે બધા જે આપણે જે માનવ જાતિ છે એના અંદર કેવું છે, એક એવું છે કે એક વ્યક્તિ નોન વેજીટેરિયન છે, એક વેજીટેરિયન છે, અમુક જે છે એ વિગન છે, એ પ્લાન્ટ બેઝ જ કરે છે. તો એના અંદર બ્લડ ડોનેશન કરવું કેવું છે કે એ લોકો ધારો કે વેજીટેરિયન છે, તો વેજીટેરિયન શું બ્લડ ડોનેશન કરી શકે? કા પછી એના માટે કઈ પોષક તત્વો ઓછા પડી જાય? કા પછી એવું હોય કે બ્લડ ડોનેશન કરતા પહેલા કે ઉપવાસ રાખવો કે એવું કઈ કરી શકે, કે એના માટે શું કહીશું? સરસ સવાલ છે. આ બીજો સવાલ તમારો ખૂબ જ સરસ છે કે તમે જે પૂછ્યું એમ વેજીટેરિયન છે, નોન વેજીટેરિયન છે, વેગન છે, કે એ બ્લડ ડોનેશન કરી શકે ને એનાથી એના બ્લડમાં શું ફરક પડે, સામેવાળી વ્યક્તિને શું ફરક પડે. તો હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપવા માંગુ છું. તો કોઈ ઝાડ છે, ઝાડને આપણે પાણી પીવડાવીએ છીએ, તો સાદું પાણી પીવડાવીએ છીએ, ફિલ્ટર પાણી પીવડાવીએ છીએ, તો એનાથી એના ફ્રૂટ જે નીકળે છે એમાં કેટલો ફરક પડે? કઈ ખાસ નહીં. કારણ કે તમે જે ઝાડને પાણી પીવડાવો છો કે જે બી એને આપો છો, એમાંથી ઝાડ એને જે જરૂરી વસ્તુ છે એ જ અંદર લેવાનું છે. એ જ રીતે આપણે શરીરમાં વેજીટેરિયન ખાઈએ છીએ કે નોન વેજીટેરિયન ખાઈએ છીએ, જે બી ખાઈએ છીએ એની લિમિટ આપણી જઠર સુધી, આંતરડા અને જઠર સુધી છે. જઠરની ઉપર બ્લડ બનવા માટે જે તત્વો છે એ શરીર એને જે જરૂરી છે એ જ લેવાનું છે. બાકીના તત્વો તો એમ બી આપણા મળ દ્વારા નીકળી જવાના છે. એટલે વેજીટેરિયન, નોન વેજીટેરિયન હોય કે વેગન હોય કે કોઈ બી હોય, એનાથી એનું બ્લડ છે, એનું ગ્રુપ છે કે એના તત્વો છે એનામાં કઈ ખાસ ફરક પડશે નહીં. એટલે એ કોઈ બી વ્યક્તિ હોય એ આરામથી બ્લડ ડોનેશન કરી શકે છે. ઘણીવાર કેવું થતું હોય કે આપણે પ્રિકોશનની વાત કરી લીધી કે એના પહેલા સાવચેતીઓની વાત કરી લીધી. હવે ઘણીવાર કેવું થતું હોય કે બ્લડ આપવા પહેલા ચક્કર આવી જતો હોય, પછી કેવું કે વીકનેસ જેવું લાગે, ગભરામણ થતી હોય, તો એના માટે પહેલા તો બ્લડ આપવા પહેલા આપણે શું કરી શકીએ? કે મને આપવા પહેલા કેવું કે થોડું હેઝિટેશન કે પેલું વિચાર કરતા હોય કે બ્લડ કાઢશે તો શું થશે, એમ ને તેમ. ભલે આપણે અવેર હોય પણ પેલું થોડી બીક, માનવ જાતિના લીધે આપણને થોડી બીક તો રહેવાની છે. તો એના વિશે પહેલા તો આપણે કેવી રીતે પ્રિપેર થઈ શકીએ? બીજું કે બ્લડ આપવા પછી ઘણા પેશન્ટને કેવું છે કે ઘણા ડોનરને ચક્કર આવતા હોય, પછી ઘણા કે આંખે અંધારા આવી જતા હોય, એના માટે શું કરી શકીએ? હવે છે ને મેઇન વસ્તુ તો એ જ છે, ઘણા લોકો આ જ કારણ છે કે આ બીક છે એને કારણે આપણે ત્યાં ઇવન આપણા આખા ઇન્ડિયામાં બ્લડ ડોનેશનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તો એના વિશે આપણે અવેરનેસ ફેલાવવાની જરૂર છે. એના માટે જ આપણે આ પોડકાસ્ટ બી કરીએ છીએ. તો સિમ્પલ તમારે ગભરાતા હોય, બીક લેતા હોય તો એના માટે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમારે કોઈ એવો કઈ ભૂખ્યા પેટે રહેવાની, ઉપવાસ કરવાની બી જરૂર નથી. તમે સરસ મજાનો નાસ્તો કરી
અને સારું એવું પાણી પીને આરામથી જઈ શકો છો. અને બીજું કે તમને બ્લડ ડોનેશન પછી થોડીક વાર માટે ચક્કર આવે કે એવું કંઈ થઈ શકે, તો ત્યાં તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી, કારણ કે ત્યાં અમારી એક્સપર્ટ ટીમ હાજર જ હોય છે, જે તમને આવું કંઈ બી થાય, તરત કંઈ બી જરૂર પડે તો તમને મેનેજ કરી લેશે. તમને આરામથી બેડ પર તમે 10-15 મિનિટ શાંતિથી થોડા સુતા રહો, થોડું પાણી પીવો અને પછી થોડો નાસ્તો ખાઓ, તો આજે એકદમ તમને ચક્કર આવે કે અંદર આવે એકદમ ટ્રાન્ઝિયન્ટ 5-10 મિનિટની વસ્તુ છે, તરત જ નોર્મલ થઈ જશે. એનાથી બીજી કોઈ તકલીફ થશે નહીં અને અમારી એક્સપર્ટ ટીમ હશે એ તમને આરામ સારી રીતે મેનેજ કરી લેશે. બીજો એક સવાલ આવે છે કે ઘણા પૂછતા હોય છે કે ઘણા આપણા ફ્રેન્ડ સર્કલમાં હોય ને તો એમની વાતચીતો જરા આપણા જોડે ફ્રેન્ડલી હોય, તે લોકો શું કહેતા હોય કે મારી એક બોટલથી શું ફરક પડવાનો, મારી એક બોટલથી શું ફરક પડે, કોની એ શું થઈ જવાનું મારા એક બોટલથી, અમે જે કેમ્પ રાખેલો છે તો મારા એક બોટલથી શું ફરક પડી જવાનો, બીજા બધા તો આવતા જ છે, તો મારી એક બોટલથી શું ફરક પડશે, એના માટે આપણે શું કહી શકીએ? એ વ્યક્તિઓને મારે ખાસ એટલું કહેવાનું કે એક બોટલથી શું ફરક પડશે એવું નથી. હવે એવું છે કે આખા ઇન્ડિયામાં 140 કરોડ લોકો છે. હવે આમ કહેવાય છે કે એમાંથી ખાલી 8-10% લોકો બી બ્લડ ડોનેશન કરે ને તો આખા ઇન્ડિયાની જરૂરિયાત જે છે એ પૂરી થઈ શકે. મતલબ ક્યારે બી કોઈને બ્લડની જરૂર પડે ને એને નહીં મળે એવું ના બની શકે. પણ આપણે ત્યાં હમણાં બ્લડ ડોનેશનનું જે પ્રમાણ છે 0.5% જેટલું જ છે. એટલે મતલબ માનો કે તમે ખાસી એવી ઘટ પડતી હોય છે. બીજું કે અમે આટલા વખતથી બધા ઓપરેશન્સ ને આઈસીયુ બધું મેનેજ કરતા હોઈએ છીએ, તો અમે જોઈએ છીએ કે એક એક બ્લડની બોટલ માટે ઘણીવાર પેશન્ટને બહુ તકલીફ પડી જતી હોય છે. કેટલી બધી બ્લડ બેંકમાં શોધવા છતાં બી નહીં મળતું હોય છે ને એને કારણે પેશન્ટનો જીવનું જોખમ થઈ શકે છે. ને આજકાલ રોડ ટ્રાફિક એક્સિડન્ટ થી લઈને બીજી બધી કુદરતી હોનારતોને આ બધું જે ઘણું થાય છે એને કારણે બ્લડની રિક્વાયરમેન્ટ બહુ વધી ગઈ છે. પ્લસ પ્રેગ્નન્સી વખતે કોઈ કિડનીની ક્રોનિક બીમારી હોય ત્યારે કે આપણા આ સાઉથ ગુજરાતના એરિયામાં સિકલ સેલ ડિઝીઝ છે, એ બધું એ ઘણું છે, ઘણું વધારે પ્રમાણમાં છે, તો એમાં વારે ઘડીએ બ્લડની જરૂર પડતી હોય છે. તો હવે એ બધા વ્યક્તિનો બ્લડનું જે છે જે ડિમાન્ડ છે એને પૂરી કરવા માટે એક એક બોટલ બી ખૂબ જ મહત્વની છે. બીજી એક વસ્તુ એ મારે ખાસ કહેવાની કે એક બોટલથી તમે એક જ વ્યક્તિની જિંદગી નથી બચાવતા. આજની જે ટેકનોલોજી છે ને એ એટલી અપગ્રેડ થઈ ગઈ છે કે તમે જે એક બોટલ બ્લડ આપો છો ને એમાંથી લોહીના કણો અલગ પાડવામાં આવે છે, આરબીસી કહેવાય એને. બીજું કે એમાંથી પ્લેટલેટ અલગ કરવામાં આવે છે. પ્લેટલેટ બધાએ સાંભળ્યું હશે, જે મલેરિયા ડેન્ગ્યુમાં ઘણા પ્લેટલેટ ઘટી જતા હોય, લોકોને પ્લેટલેટ ચડાવવા પડતા હોય છે, તો એ પ્લેટલેટ અલગ કરવામાં આવે છે. બીજું એક પ્લાઝમા અલગ કરવામાં આવે છે, જે ઘણીવાર જ્યારે આપણી ઇમ્યુનિટી શરીરમાં બહુ ડાઉન થઈ ગયેલી હોય, ઇવન કોરોના ટાઈમમાં બી આ પ્લાઝમા ચડાવવામાં આવતા હતા. તો પ્રોટીન જ્યારે બહુ ઘટી ગયું હોય, આલ્બ્યુમિન ઘટી ગયું હોય ત્યારે બી આ પ્લાઝમા આપવામાં આવે છે. મતલબ તમે જે એક બોટલ બ્લડ આપો છો એમાંથી આવી રીતે અલગ અલગ કમ્પોનેન્ટ કરીને બીજા 4 થી 5 વ્યક્તિની જિંદગી બચી શકે. એટલે એક વ્યક્તિથી શું ફરક પડશે એ વિચારવાનું કોઈ એ નથી, સેન્સ નથી, કારણ કે એક એક બૂંદ જરૂરી છે, એક એક બોટલ અહીંયા જરૂરી છે, અને એક વ્યક્તિની જિંદગી બી તમે બચાવી શકશો તો એ આ માનવજાત માટે ને તમારા માટે ખૂબ જ ગર્વની મુમેન્ટ બનાશે. હવે આપણે ઘણીવાર કેવું છે બ્લડ આપી દીધું, હવે બ્લડ ચડાવવાનું જ્યારે આવે તો બ્લડ ચડાવવાનું તો એના અંદર કેવું છે ઘણીવાર ડિસ્કસ કેવી થતી હોય કે બ્લડ ચડાવશું તો પાછું ઘણીવાર કેવું કે 2 બ્લડ ચડાવ્યું તો પછી એમ કે બીજી વાર બ્લડ લેવા જશું તો મેચ નહીં થશે, આ પછી બ્લડ ચડાવશું તો એનાથી બીજાનું જે ઇન્ફેક્શન છે એ આવી શકે. એના વિશે બી થોડી ખોટી માન્યતાઓ છે, તો એના વિશે તમે શું કહી શકો? એ મેં તમને કીધું એમ, જે વ્યક્તિ બ્લડ ડોનેટ કરે છે, હવે એ બ્લડને એક એક્સપર્ટ બ્લડ બેંકની ટીમ હેન્ડલ કરે છે. એ બ્લડના બધા જ રિપોર્ટ કરાવશે, એ બ્લડને લગતી જેટલી બી જાંચ હશે, જે ઇન્વેસ્ટિગેશન હશે એ કમ્પ્લીટ કરશે અને પછી જ એ બ્લડને ટ્રાન્સફ્યુઝન માટે બીજા વ્યક્તિને આપશે. ઇવન બ્લડને ટ્રાન્સફ્યુઝન માટે આપતી વખતે પણ એના ફરીથી પાછા બધા રિપોર્ટથી લઈને બધું જે એની ટેસ્ટિંગ છે, એના જે બધો રેકોર્ડ છે બધું જ ચેક કરવામાં આવે છે. એટલે એ બ્લડને ટ્રાન્સફ્યુઝ કરતી વખતે કોઈ મતલબ તમને પાછા કોઈ રોગ થવાની કે એ રીતની શક્યતા છે નહીં, એટલે એ બાબતે કઈ ચિંતા કરવાની જરૂર નથી.
હવે આપણે જે આપણા વ્યુઅર્સ છે જે જોઈ રહ્યા છે કે આપણો વિડીયો જોઈ રહ્યા છે, તો એના માટે આપણે એક સવાલ એ આવે છે કે આપણે બ્લડ આપવા પહેલા મારે જો બ્લડ આપવું હોય તો મારે બ્લડ આપવા પહેલા એને કયા પ્રિકોશન લેવા જોઈએ, કે મારે ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ, ખાવું જોઈએ તો કેટલું ખાવું જોઈએ, પાણી પીવું જોઈએ તો પાણી કેટલું પીવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ, એ બાબતે આપણે થોડું કરીએ કે ગાઈડન્સ મળે તો આપણને ખબર પડે કે આપણે કહી શકીએ કે બ્લડ આપવા પહેલા જે ભાગ લેવાનો છે તે ડોનરને ખબર પડે કે મને આટલા પ્રિકોશન કરવા જોઈએ. બ્લડ આપતા પહેલા બિલકુલ કોઈ ભૂખ્યા રહેવાની જરૂર નથી. તમે તમારો નોર્મલ નાસ્તો ઇવન નોર્મલ કરતા તમે થોડું વધારે ખાઈ લેશો તો બી સારું છે તમારા માટે. અને શાંતિથી મસ્ત સારું એવું પાણી પી લો એટલે તમને પછીથી ઇવન બ્લડ આપ્યા પછી બી તમે સેમ એ જ રીતે થોડું સરસ મજાનો નાસ્તો કે પાણી પી શકો છો એટલે તમને થોડું જે નોર્મલ ચક્કર આવતું હોય એ નહીં આવશે. એટલે એના પ્રિપેરેશનમાં એ જ કે તમારે કોઈ એક્સ્ટ્રા ફોર્માલિટી કરવાની જરૂર નથી. આરામથી તમારો હેલ્ધી નાસ્તો અને પાણી જે તમે પીતા હોય એનાથી સારું થોડું પીતો એટલે ઇટ્સ ઇનફ ફોર યુ. બીજું કેવું છે, આજની જે દુનિયા છે એ પ્રોફિટ લોસના એના પર બેઝ પર કામ કરે. તો હવે આના અંદર બી કેવું છે કે અમુક વ્યક્તિઓ કેવું પૂછતા હોય કે હવે મેં બ્લડ આપ્યું તો મને શું મળશે, તો એના વિશે તમારું શું કહેવું? સરસ સવાલ છે તમારો. કારણ કે આજની દુનિયા છે ને ખુદના પ્રોફિટ વગર કંઈ કરતી નથી. તો મારે ખાલી એટલું જ જણાવવાનું કે બ્લડ ડોનેટ કરવાથી સામેવાળા વ્યક્તિને જે મળશે એ સિવાય તમારા ખુદના બી ઘણા ફાયદા છે. જેમ કે તમે એકવાર બ્લડ ડોનેટ કરો છો એટલે 24-48 થી 72 કલાકમાં તમારા જે બ્લડના અલગ અલગ કમ્પોનન્ટ છે એ ફરી પાછા આપણી બોડી ડેવલપ કરી દે છે. એટલે મતલબ કે ફ્રેશ બ્લડ બને છે. તો આમ એક થોડાક પ્રમાણે જે રિસર્ચ છે એ પ્રમાણે એવું કહેવાય છે કે આવી રીતે ફ્રેશ બ્લડ ફરતું રહે શરીરમાં તો થોડું તમને ડાયાબિટીસ થવાનું કે કોલેસ્ટ્રોલ થવાનું કે ઇવન કેન્સર થવાનું એના જોખમો બી થોડા ઘણા અંશે ઓછા થઈ જાય છે. એ એક ફાયદો છે. બીજું કે તમે રેગ્યુલર બ્લડ ડોનેટ કરતા હો તો તમારું રેગ્યુલરલી તમારા અમુક રિપોર્ટ થઈ જાય જે જેમ કે કોઈ બીમારી છે તો એ તમને ક્યારે ખબર પડશે કે એ બીમારી છે, જ્યારે બીમારી કોઈ સિમ્ટમ તમને કોઈ તકલીફ શરીરમાં પેદા કરશે ત્યારે. પણ એ જ વસ્તુ તમે બ્લડ ડોનેટ કરતા હો તો તમારા રેગ્યુલર ચેકઅપ થયા કરે છે એટલે તમને તમારા શરીરમાં એની તકલીફ ઊભી થાય એ પહેલા જ તમારા એ રોગ પકડાઈ જશે. તો એ બી તમને ફાયદોકારક છે. બીજું કે એ બાબતે બી નિશ્ચિત થઈ જવાની જરૂર છે કે તમને કોઈ રોગ પકડાઈ જશે કે જેમ કે HIV કે સમથિંગ તો બધાને ખબર પડે એવું કંઈ નથી. આ એકદમ ગુપ્ત માહિતી છે. જે બ્લડ બેંક છે એ જે તે વ્યક્તિમાં ધારો કે બધા રિપોર્ટ નોર્મલ આવે તો કોઈ ઇન્ફોર્મ કરતી નથી, પણ ઇનકેસ કંઈક રિપોર્ટ આમ તેમ આવે તો જે તે વ્યક્તિ છે એને જ ઇન્ફોર્મ કરે છે, એ સિવાય એના ઘરનાને બી કોઈ ઇન્ફોર્મ કરતી નથી. એટલે એ બાબતે બી સારું છે. બીજું કે એક જેમ કે કોઈક વ્યક્તિને છે ને બ્લડના હિમોગ્લોબિનના પર્સન્ટેજ બહુ વધારે હોય, નોર્મલ જે 12 થી 14 હોય છે એની જગ્યાએ કોઈકને 16 હોય, 18 હોય, 20 હોય, ખાસ કરીને સ્મોકિંગ કરતા હોય, તો એવા વ્યક્તિ જો રેગ્યુલર બ્લડ ડોનેટ કરે તો એને ઘણો ફાયદો થાય છે. કારણ કે એનું બ્લડ જે એકદમ જે 18-20 હિમોગ્લોબિનને કારણે જે જાડું હોય છે ને એ રેગ્યુલર બ્લડ ડોનેટ કરવાથી એની જે જાડાશ હોય ને એ થોડી ઓછી કંટ્રોલમાં રહે છે. એટલે એને કારણે હાર્ટ ઉપર લોડ બી પડતો નથી. તો એવા વ્યક્તિને બી એ ઘણો ફાયદાકારક છે. હવે જે પ્રમાણે વાત થઈ તો આપણે એના વિશે પૂછીએ કે બ્લડ ડોનેશન આપણે કરવાની શા માટે જરૂર છે. કે લાસ્ટ યર ગયું છે એના અંદર શું થયું કે બ્લડ ડોનેશન વખતે આપણે બ્લડ બેંકમાં ફોન કરીએ તો બ્લડ મળતું નથી, તો ઘણીવાર આપણે બીજી જગ્યાએથી મંગાવતા ત્યાં પણ મળતું નથી. હવે આપણા નજીકના અંદર જે બ્લડ બેંકો છે તો સારી છે કે આપણને બીજી જગ્યાથી પણ મેનેજ કરીને આપે છે. તો એના માટે મોટિવેટ કરવા માટે એક કોઈ મેસેજ મળી શકે આપણા વ્યુઅર્સને કે એને મોટિવેટ કરી શકે કે તમારે બ્લડ આપવું જોઈએ, તો એના માટે થોડો નાનો મેસેજ કઈ મળી શકે? મોટિવેશનલ માટે મારે ફક્ત જે ડોનર છે એમને એટલું જ કહેવું છે કે આપને એક કહેવાય છે ને કે ડોનેટ કરવા માટે ખિસ્સાની જ જરૂર નથી, તમારું જીગર જોઈએ. તો એ જીગર છે ને એ ઉપરવાળાએ આપને આપ્યું છે કે તમારી પાસે પૈસા ના હશે તો બી કંઈ નહીં, ઉપરવાળાએ તમારી પાસે કંઈ નથી તો તમે શું આપી શકો સમાજને?
તમારી પાસે પૈસા નથી તો તમે સમાજને કઈ રીતે હેલ્પફુલ થઈ? તો ઉપરવાળાએ એની બી આપને વ્યવસ્થા કરીને જ મોકલા છે કે કઈ નથી, તમારી પાસે પૈસા નથી તો જાઓ, હું તમને બ્લડ આપું છું, એ ડોનેટ કરજો. તો જે કહેવાય છે ને, અને ખાસ કરીને જે મુસ્લિમોમાં તો ડોનેશનને આટલું જ મહત્વ આપવામાં આવે છે કે ભાઈ ડોનેટ કરતા રહેવું જોઈએ. તો એ પ્રમાણે આપણે કઈ નથી, આપણી પાસે કઈ નહીં, તો આ પ્રમાણે આ બ્લડનું ડોનેટ કરીને બી તો આપણે એક સારું મતલબ હ્યુમાનિટીનું કામ કરી જ શકીએ છીએ. એટલે એનાથી વધારે મોટિવેશનલ શું હોય કે તમારે એના માટે પૈસાની બી જરૂર નથી. તો સર તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ બ્લડ રિલેટેડ જે આપણે પોડકાસ્ટ છે એના માટે તમે ટાઈમ આપ્યો. આપણે આ વ્યુઅર્સને જણાવવાનું કે આપણે તારીખ 22 જૂન 2025ના રોજ રવિવારના રોજ આપણે 9:30થી લઈને 12:30 સુધી આપણે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે. તો બધાને રિક્વેસ્ટ કે તમે આગળ વધીને ગાર્ડી હોસ્પિટલ ખાતે આવીને આપણે તમે બ્લડ આપો, અને બ્લડ આપી બ્લડ થકી 3 થી 4 જે પ્રમાણે સડે જણાવ્યું એ પ્રમાણે 3 થી 4 જણાને આપણે જીવ બચાવી શકીએ. તો એ માટે અમને રિક્વેસ્ટ કરીએ કે તમે આવી બ્લડ ડોનેશન કરો અને હોસ્પિટલને હેલ્પફુલ થાઓ. થેન્ક યુ વેરી મચ. અને મારા તરફથી પણ એટલું જ કહેવાનું કે ખૂબ જ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન માટે આવો, જેથી આપણી હોસ્પિટલને ગમે ત્યારે ઓપરેશનમાં કે આઈસીયુના કોઈ બી પેશન્ટમાં બ્લડની જરૂર પડે તો આપને બ્લડ બેંકવાળા આરામથી જે તે ટાઈમે જરૂરી આપને બ્લડ આપી શકે. એટલે માટે ખૂબ જ મોટી પ્રમાણમાં બ્લડ ડોનેશન માટે જોડાઓ. થેન્ક યુ.